આજે વાત કરવી છે એવા વ્યક્તિની કે જે જાદુની જાણી અજાણી વાતોને જાણે છે અને વ્યક્તિ કે વસ્તુને ગુમ કરી શકે છે. નથી તંત્ર, નથી મંત્ર, વિજ્ઞાન નથી, પણ શું છે જાદુ તો જાણી શકો છો અમારી ચેનલ પર. હેલો દોસ્તો, નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલમાં ઘણીવાર આપને દેખાતો હોઉં છું અને નવા વ્યક્તિઓનો લાવતો હોઉં છું. સફળ ખેડૂત, સફળ બિઝનેસમેન હોય કે કોઈ કલા સાથે જોડાયેલો વિશાળ વિચારોનો વિવિધ વ્યક્તિઓને, વિશેષ વ્યક્તિઓને વાત વિશેષ ચેનલ પર લાવતો હોઉં છું. આજે તમને જાદુની જીવનયાત્રાની વાતો અને એમની સ્ટોરીની કહાનીઓ તમારી સાથે શેર કરવી છે. તો હું લઈ આવ્યો છું આજે સુરતના જાણીતા અને ગુજરાતભરમાં ખૂબ નામાંકિત એવા જાદુગર વિકેભાઈ સાથે જાદુની વાત કરવી છે. જાદુ એટલે વિજ્ઞાન, અંધશ્રદ્ધા, તંત્ર મંત્ર કે શું છે? લોકો એવું માને છે કે માણસ ગુમ થઈ જાય, વસ્તુ ગુમ થઈ જાય. તો એવું કંઈ શું જાદુ છે કે જાદુ તમે કરો છો? જાદુ એટલે સાહેબ બે હાથની ચાલાકી છે, બે હાથની કરામત છે, પ્રેક્ટિસ, બહુ બધી મહેનત પછી એક જાદુ બનતું હોય છે જ્યારે લોકો સમક્ષ પ્રગટ કરતા હોય. જાદુમાં નથી મંત્ર શક્તિ, નથી મેલી વિદ્યા કે કોઈ તાંત્રિક વિતરણ, માત્ર ને માત્ર સાયન્સ સાથેના પ્રયોગો છે. આજે એક બોક્સની અંદરથી કોઈ વ્યક્તિને ગાયબ કરવો હોય અને ગાયબ થઈ જતો હોય તો લોકોને પણ ખબર છે આજના જમાનાની અંદર કે કંઈક ને કંઈક એવો ઝોલ કરેલો હશે કે જેના કારણે વ્યક્તિ ગાયબ થતો હશે. પણ છતાં પણ એમને એક ફીલ કરાવવું કે જાદુ રિયલમાં છે, એમને એવું મહેસૂસ કરાવવું કે આની અંદર કંઈ છે જ નહીં. ઇનકેસ હોય છે બધાને ખબર છે, પણ છતાં પણ લોકોને ફીલ કરાવી દઈએ કે આની અંદર કંઈ જ પણ નથી એમ, અને લોકો જે તાળી પાડે છે એનું નામ સાહેબ જાદુ. તમારી વિકેભાઈ ઉંમર કેટલી? મારી 26 વર્ષની એજ છે, 26 રનિંગમાં છું. 14 વર્ષથી આ મેજિક ફિલ્ડ સાથે જોડાયેલો માણસ છું. છેલ્લા 3 વર્ષની અંદરથી અમે સ્ટેજ શો કરીએ છીએ. અમારે 22 જણાના ક્રૂ મેમ્બર સાથેનો આ પ્રોગ્રામ છે. કામરેજ વિઝડમ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર અમારો આજે 41મી નાઇટ છે, જે સતત 41 દિવસથી અમે લોકો પ્રોગ્રામ કરીએ છીએ અને લોકોનો ખૂબ પ્રેમ અને ભાવ મળી રહ્યો છે. સુરતમાં છે અને ગુજરાતના ઓછી ઉંમરના જાદુગર હશે. કદાચ મારી લાઈફમાં મેં જાદુગરનું ઇન્ટરવ્યૂ નથી કર્યું, પણ આજે એક મોકો છે. અને વિકેભાઈ, આ જાદુ છે, તમે આમ સામાન્ય રીતે જોઈએ તો ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, શિક્ષક હોય, કાંઈ પણ ડિગ્રી કે કોઈ પણ સર્ટિફિકેટ અનુસાર એની ડિગ્રીઓ મળતી હોય. જાદુગરમાં કઈ ડિગ્રી કામ કરે? જાદુગરમાં ઘણી બધી ડિગ્રીઓ છે. મારી વાત કરું તો વિશ્વની એક IBM, અમેરિકાની એક સંસ્થા છે, IBM સંસ્થા જે મેજિશિયનોની છે, એની અંદર પણ મારો ફર્સ્ટ પ્રાઇઝ આવેલો છે, જેમાં વિશ્વ આખાના 16 દેશના જાદુગરોએ એમાં પાર્ટિસિપેટ કર્યું. 100 કરતાં પણ વધારે જાદુગરો એમાં કોમ્પિટિશનની અંદર ભાગ લે છે અને મારો ફર્સ્ટ પ્રાઇઝ આવે છે. આવા ઘણી બધી સંસ્થાઓ હોય છે. જાદુના પણ ઘણા બધા એવા કન્વેન્શન હોય છે જ્યાં ઓનલી વન મેજિશિયનો કામ કરતા હોય છે. જાદુ શીખવા માટે સાહેબ ભણતરની, ગુરુની એવું કંઈ જરૂરિયાત છે, હું એમ નથી કહેતો નથી, પણ એ વગર પણ થઈ શકે. જેમ એક બાળક સરકારી શાળા કે કોઈ ગામડામાંથી ન શિક્ષણ મળતું એવી જગ્યાએથી ડૉક્ટર બની શકે, તો જાદુગર બી કોઈ પણ માણસ બની શકે. આ જાદુની વાત કરી કે તમને કંઈ જીવનમાં આવું બધું અગાઉ કંઈ એવો વિચાર કે નાનેથી શોખ હતો કે એવું કંઈ કે કોઈ તમારો ગુરુ કોઈ એવી કંઈ વાત કરો? જી સાહેબ, નાનપણની અંદર આમ તો મારે સ્કૂલમાં જતો અને ત્યારે મોબાઈલ ટેકનોલોજી હજી નવી નવી આવેલી ને એમાં બાળક પાસે તો ન હોય, સ્વાભાવિક મારી પાસે પણ ન હોય. ટીવીની અંદર એક શો આવતો, જે શો જોઈ મને એવું થયું કે નહીં, ખરેખર જાદુ આ જે કરી શકે આપણે પણ પ્રેક્ટિસ કરીને કરીએ તો થઈ શકે. મેં ધીરે ધીરે પ્રયાસો ચાલુ કર્યા. ભણતો જાઉં, એકાદ બે જાદુ કરતો જાઉં, શીખવા મળે, કોઈને બતાવું, લોકો તાળી પાડે, મને સારું ફીલ થાય કે નહીં યાર મેં કંઈક કર્યું છે. ધીરે 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 આગળ વધતા ગયા અને શરૂઆત મેં મારા ગામથી જ કરી. મારા ગામની અંદર નવરાત્રિની અંદર મેં એવું જાહેરાત કરી દીધી કે હું આજે જાદુગરનો શો કરીશ. ત્યાં સુધી મારા ગામમાં કોઈને ખબર ન હોય. મારું ગામ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાનું નાનું એવું ગામ લાલુકા, જ્યાં માત્ર 1500ની વસ્તી છે સાહેબ. ખેડૂત પરિવારનો દીકરો છું.
માત્ર એ ગામની અંદર કોઈ સુવિધા ન હોવાને કારણે મેં એવું એક જાહેરાત કરી કે ભાઈ હું આવતીકાલે નવરાત્રિ માતાજીના જે ગુણગાન ગાય છે એમાં જાદુ કરે. બધાને નવાઈ લાગી કે માતાજીના ગરબાની અંદર જાદુગર આવે છે, ચાલુ જોવા જાય. મારું ફર્સ્ટ ટાઈમ મને એવું હતું કે નોર્મલી નવરાત્રિની અંદર 100-200 માણસ દરરોજનું હોય, 200 થી 300 માણસ જેટલું હોય. હા બિલકુલ. મને જોવા માટે તે દિવસે 1000 વ્યક્તિઓ ભેગા થઈ ગયા. બરોબર. જાદુગર છે કંઈક જોઈએ. અને હું જોયો ને તો મારી સાથે સાહેબ ત્યારે કોઈ ઊભવા માટે તૈયાર નહીં, કે આપણે એમના આસિસ્ટન્ટ તરીકે પણ ન ઊભાય. આવી પરિસ્થિતિની અંદર પણ મેં શો કર્યો. જ્યારે મારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ મેજિકના ન હોવા છતાં પણ મેં મારી જાતે જ બધું બનાવી અને પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કર્યો અને હું સક્સેસ રહ્યો. ત્યાંથી પ્રેરણા મળી કે ખરેખર આ ફિલ્ડ મારા માટે બેસ્ટ છે, મારે હવે આ જ કરવું જોઈએ. ત્યારથી માંડીને આજ સુધી સાહેબ જાદુ સિવાય મેં બીજું કાંઈ જ નથી કર્યું. એવા જાદુગર પહેલી વાર જોયા કે ગુરુ ન હોય અને શીખ્યા જાતે. જી સાહેબ, ગુરુ મારું માનીએ ત્યાં સુધી એવું નથી કે ગુરુ હોય તો જ શીખી શકાય, શીખવાડવાવાળા હોય તો. જો આપણી અંદર ધગશ હોય તો કંઈ પણ કરી શકાય. અને હું એમ પણ નથી કહેતો કે મારા ગુરુ નથી. સમજો એક વસ્તુ, આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખીએ. માની લ્યો મને આ વસ્તુ મને સ્ટેજના પડદા ખોલતા નથી આવડતું અને મેં શીખ્યો તો એ જે શીખવાડવાવાળો વ્યક્તિ છે મારા મતે તો મારો ગુરુ હોય. આપણે એવી ઘણી બધી વસ્તુઓ બનાવતો હોય કે જેના પાસેથી શીખતા હોય, આપણા હરેશ કાયમને માટે પ્રેરણાઓ આપતા હોય, બધા જ ગુરુઓ હોય છે. આ જાદુની લાઈનમાં તમારો અનુભવ કેવો ગયો? અને ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ તમારી પાસે જાદુના ખુલાસા માંગે, અથવા તો આ વસ્તુ સાચી છે ખોટી છે એવી તકરારો, એવી વાતો થાય, એના વિશે તમારો કંઈ અનુભવ હોય, કોઈ વ્યક્તિ સાથે સીધું ઘર્ષણ થયું હોય, એવું કંઈક વાત અને આપણે ચેનલને બતાવો. ઘણી વખત એવું થાય છે સાહેબ કે સ્ટેજની ઉપર કોઈ વ્યક્તિ આવી જતા હોય કે ભાઈ મારે ચેક કરવું છે કે આમાં રિયલ જાદુ હોય છે કે નહીં. હવે ચેક કરાવીને જ્યારે જાદુ પ્રેઝન્ટ કરીને એને બતાવીએ ને સાહેબ, ત્યારે એ પોતે તાળી પાડીને જતો હોય છે કે ખરેખર મેં આજે જાદુને ફીલ કરાવ્યું. મારા શોની અંદર સાહેબ એ જ થાય છે કે હું જાદુને લોકોને ફીલ કરાવું છું, નહીં કે પ્રેઝન્ટ કરું છું. પ્રેઝન્ટ કરવા કરતાં પણ જાદુ હૃદયથી જે માણસ જોડાય છે ને સાથે જાદુની સાથે, એ સૌથી બેસ્ટ મારા માટે રહે છે. મારું ઓડિયન્સ અહીંથી જ્યારે શો પૂરો કરીને જતું હોય છે ત્યારે એના મનમાં એક જ વિચાર હોય કે આ કેમ થયું હશે, શું થયું હશે. મોર્નિંગની ચાથી આફ્ટરનૂન સાંજને ઇવનિંગ સુધી જે માણસ જોઈને ગયું હોય તે માત્ર એના મોઢે જાદુગર સિવાયની કોઈ વાત ન આવતી હોય, એ મારા માટે સૌથી વધારે મહત્વનું હોય છે. અને મને ખૂબ ગમે છે જ્યારે લોકો મને પ્રેમ કરે આ રીતે. એક વાત છે વિકેભાઈ, ઝડપ જમાનો છે, જી, ફિલ્મોની દુનિયા છે, જી, ઇન્સ્ટાગ્રામ, અને લોકો એક સેકન્ડમાં ઘણું બધું જોઈને ફીલ કરી શકે. પણ આ જાદુ બતાવવા માટે લોકો નાના બાળકોથી લઈને મોટા સુધી અત્યારની જનરેશન જાદુ માટે કેટલી આમ એક્સાઇટેડ છે એની વાત એક કરવી છે. હવેનો સમય કેવો છે એમ આમ જોવા જઈએ સાહેબ તો આપણે તમે વાત કરીએ એમ કે ઇન્સ્ટાગ્રામની 30 સેકન્ડની રીલ્સ જોવી આપણે નથી ગમતી. જ્યારે 3 કલાક એક પબ્લિકને એક ચેર ઉપર બેસાડીને જોવડાવવું ચેલેન્જિંગ તો છે સાહેબ. જો આપણામાં હશે અને આપણે આપવાની કંઈક ક્ષમતા હશે તો 100% બ્રાઇટ ફ્યુચર છે કે સારું ફ્યુચર છે. બીજું કે જાદુ અત્યારે લુપ્ત થવાના આરે છે. આજે ગુજરાતની અંદર જોવા જઈએ તો બહુ ઓછા મેજિશિયનો હશે કે જે પોતાના મોટા ટેન્ટ કે 20-22 જણાની ટીમ સાથે મેજિક શો કરતા હશે. બહુ ઓછા જોવા મળશે. પણ એના પાછળનું કારણ કે રોજિંદા જીવનના ખર્ચાઓ સાહેબ. આજે જગ્યા ભાડું, લાઇટ બિલ, આ બધું મથામણ કરીને માંડ જાદુગર એક ભેગું કરે. 100 રૂપિયા જેવી કે 150 રૂપિયા જેવી નજીવી ટિકિટ દર રાખે. 100 રૂપિયાવાળા સાહેબ 100 જણા આવે ત્યારે એક જાદુગરના 10,000 રૂપિયા થતા હોય. એમાં 20 જણાના ટીમનું ખર્ચાઓ કાઢવા પડતા હોય છે. આમ ક્યાંક ને ક્યાંક જાદુગરો ડૂબી જતા હોય છે. માની લ્યો કોવિડ આવ્યો છે, 2 થી 2.5 વર્ષ સુધી લોકોને ભેગા કરવાની મનાઈ આવી જાય છે, તો જાદુગર બિચારા પાસે બીજી તો કોઈ આવડત હોય નહીં, માત્ર એક કલાના નામ ઉપર રોટલા શેકતો હોય તો એ બંધ થઈ જતું હોય. અથવા કંઈ વાતાવરણમાં કે વાતાવરણ ચેન્જીસ થયું હોય, વરસાદ હોય, આ તે કંઈક એમાં બી પ્રોબ્લેમ આવે. જે કુદરતી વાતાવરણ ચેન્જીસ હોય એમાં પણ 100% જાદુગરને ક્ષમતા રાખવી પડતી હોય છે, રિસ્ક હોય છે. ઘણી વખત મારે જ ગયા વર્ષે એવું થયું હતું કે કચ્છની અંદર વધારે પવન, જે કહીએ ને વાવાઝોડા ટાઈપનો જે પવન હતો, એ પવનની અંદર મારા ટેન્ટના લગભગ વસ્તુઓ ઉડતી હતી. જે દિવસે મારા શોનું ઓપનિંગ થવાનું હોય છે તે દિવસે આટલો પવન ને વરસાદ આવે છે કે મારે અને મારા સ્ટાફને સ્ટેજ નીચે સાહેબ ચાલુ વરસાદની અંદર સૂવું પડે છે.
આ પરિસ્થિતિઓની અંદર મેજિશિયનો લડતા હોય છે, પણ કલાના નામ ઉપર જો લડવા જઈએ તો મહેનત તો જરૂરી છે સાહેબ. હું માનું છું ત્યાં સુધી તમે કોઈ પણ ફિલ્ડ પકડો, મહેનત તો કરવી પડે છે. આજના જમાનાની અંદર સાહેબ 5 વર્ષ પછી કે અત્યારે લોકો વિચારે છે, મૂવી થિયેટરની વાત જ્યારે તમે કરી કે મૂવી થિયેટર આપણે જોવા જવું હોય ને તો તમે તમારી મા બેન દીકરી સાથે ન જઈ શકો. જ્યારે અમે ખાતરી આપીએ છીએ, મારા બોર્ડની મારા ટિકિટ કાઉન્ટર બોર્ડ મારેલા હોય કે અહીંયા મા બાપ ભાઈ બહેન દીકરો દીકરી એક સાથે બેસીને જોઈ શકે એવું નિર્દોષ મનોરંજન આપવામાં આવે છે. આમ તો ખાસ કરીને ઘણીવાર જાદુઓ માટે ઘણા બધા સવાલ થાય. સામાન્ય રીતે જાદુ ચાલુ હોય ત્યારે કોઈ ઓડિયન્સ માટે તમે એમ કહો કે કોઈ ટેસ્ટિંગ માટે કે પ્રૂફ માટે કોઈ પણ બાળકને સ્ટેજ ઉપર બોલાવીને તમે કંઈ પણ એને બતાવો અથવા લોકોને બતાવો કે આ બાળકને અમે હાથ અથવા કોઈ શરીરનું અંગનું કટ થયું છે, તો ત્યારે પબ્લિકમાંથી કેવી બીક હોય, એવો ગભરાટ થાય એવું બને? સાહેબ મોસ્ટ ઓફલી એવું તો નથી બનતું. લોકો જાદુને મહેસૂસ કરવા આવતા હોય ને ત્યારે ઘણી વખત દરરોજ આમ તો હું કોઈ પણ એક નાના દીકરીને અથવા દીકરાને માત્ર જેની 7-8 વર્ષ કે 10 વર્ષની ઉંમર હોય એમને હવામાં ઉડાડું છું અને લોકોની સાહેબ તાળી પહેરતી હોય ને તાળી મને એવું કહેતી હોય કે નહીં અમને ખૂબ મજા આવી. એ બાળક હસતું હસતું પાછું મને એમ કહેતું હોય કે સર મને ખૂબ મજા આવી. ત્યારે મને બહુ આનંદ ફીલ થાય છે. એટલે આજના જમાનાની અંદર પહેલાંના જમાનાની અંદર કદાચ એવું હોઈ શકે કે જાદુગરોથી લોકો બીતા હોય, સ્વાભાવિક રીતે એવું હોય, પણ અત્યારના જમાનામાં કોઈ બીવાની જરૂર નથી. આમ ગણીએ જાદુ માણસ આખો ગુમ થઈ જાય તો આવું બધું લોકો સામાન્ય રીતે એમ વિચારે કે હવે તો બધાને ખબર છે, પણ એવું કેમ બને આમ માણસ આખો ગુમ થઈ જાય? આવો પ્રશ્ન તમારી મોનોપોલી છે જાદુની, પણ આવું જો તમને યોગ્ય લાગે તો વાત કરો. સાહેબ જાદુની અંદર માણસ ગાયબ થવું, હવામાં ઉડવું, પ્રિડિક્શન આવવું, લઈ આવવું, આના સિવાય કોઈ વસ્તુ છે નહીં જાદુની અંદર. માણસ હવામાં ઉડતો હોય તો લોકો વિચારે કઈ રીતે. સ્ટેજ ઉપર એક જાદુગર હોય છે, એક માણસ હોય છે, એ માણસ સ્ટેજ ઉપરથી ગાયબ થઈને ઓડિયન્સની વચ્ચેથી નીકળે ત્યારે લોકોને ફીલ થાય છે. એ ફીલ થાય, એ ખૂબ સરસ ફીલ થતું હોય છે અને એ માત્ર એક જાદુનો પાર્ટ છે. એ વિજ્ઞાન સાથેના પ્રયોગો છે જે લોકોને ગમતા હોય છે. કોઈ બાળક હોય દાખલા તરીકે એને હવે જાદુ શીખવું છે તો સાહેબ આજના જમાનાની અંદર તો આમ જોવા જાય ને તો યુટ્યુબ ને ઇન્ટરનેટના માધ્યમથી બધું પોસિબલ છે કે બાળક શીખી શકે. ઘણી વખત અમે પોતે પણ બાળક જે પ્રયોગો કરી શકે, એને જે આવડી શકે એવા પ્રયોગો સ્ટેજ પરથી શીખડાવતા હોઈએ છીએ સર. અને ઘણીવાર એવું બને કે ચાલુ કોઈ પણ તમારા જીવનમાં એવો કોઈ બનાવ બન્યો હોય કે જ્યારે જાદુ ચાલુ હોય અને અનઘટિત ઘટના બને, જેવી કે જાદુમાં તમારી સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ ગુમ કરવો છે અથવા વસ્તુ ગાયબ કરવી છે, તો કાંઈ પણ અનઘટિત બની જાય એવું બનેલું કે એવું થઈ શકે ખરું? થાય છે સાહેબ, ઘણી વખત એવું થતું હોય છે કે મારી એક ટ્રીક છે કે જેની અંદર મારા માટે મારા ઉપર ચક્કર પડતા હોય, મારી પાસે 1 સેકન્ડની ભૂલનો પણ ટાઈમ ના હોય અને જ્યારે હું ટ્રીક ઉપર ચડતો હોઉં છું ત્યારે મારો પગ ફીસડી જાય છે, લપસી જાય છે અને હું પડું છું ને મને જોરથી વાગે છે. મારી કોઈ એવી કન્ડિશન નથી હોતી કે હું પાછી એ ટ્રીકને રજૂ કરું છું, છતાં પણ એ ઓડિયન્સ માટે થઈ, એ સામે બેઠેલા પરિવારો માટે થઈ અને હું ટ્રીક કરું છું ને એમાં સક્સેસ જાઉં છું. હજી સુધી એવી ઘટનાઓ ક્યારે મારી સાથે નથી બની કે મારા શોની અંદર કંઈ ન થવાનું થયું હોય. એમાં હું સક્સેસ રહીશું અને એ પ્રત્યે મારી પૂરી મહેનત હોય છે કે એવું ક્યારે હજી પણ થયું નથી, થવા પણ નહીં દઉં. જાદુની વાત કરી કે લોકો અંધશ્રદ્ધામાં નથી માનતા, પણ જાદુ એટલે સામાન્ય રીતે તમે જુઓ કે માણસ ગાયબ થઈ જાય એવી તો વાત કરી, પણ લોકો હવે આ સમયમાં લોકોનો કેવો પ્રેમ છે હવે ધીરે ધીરે ઘટતું જાય છે, પણ એ શબ્દો વિશે તમારું શું કહેવું છે કે હવે તો સમય ઘટે છે જાદુ? વાત સાચી છે સાહેબ, પણ સાહેબ આમ જોવા જઈએ તો લોકોને હવે જાગૃતતા બી છે બિલકુલ કે બાળકને મોબાઈલ હાથમાં ન આપવો જોઈએ. બરાબર, 5 વર્ષ પછી કે 2 વર્ષ પછીનો સમયગાળો એવો હશે કે લોકો સ્પેશિયલી જાદુગરને બોલાવશે શો કરવા માટે, કારણ કે આજે બાળકોના એન્ટરટેનમેન્ટની જરૂર છે અને બહુ ઓછી માત્રામાં હયાત છે. આજે મૂવી થિયેટરની અંદર તમે તમારી મા બેન દીકરી સાથે જોવા નહીં જઈ શકો, જ્યારે અમારો શો તમે તમારી મા બેન બાપ ભાઈ બહેન બધા આવી એક સાથે બેસીને જોઈ શકે છે. તો એ લોકો ને હજી જોઈએ છે અને ભારતની સંસ્કૃતિમાં આ ખરેખર જરૂર છે.
તમારું જોયું મેં ખૂબ મોટું 200 થી 400 માણસો સુધીનું આ ખૂબ મોટું સામ્રાજ્ય છે જી. અને સુરતમાં લોકો જોવે છે, લોકો સ્વીકારે છે, વાત સાચી. આ સિવાય બીજી કોઈ જગ્યાઓ એવી હોય સ્કૂલ કોલેજમાં ને એમાં જાદુગરને કેવી રીતે સ્વીકારે છે? મોસ્ટ ઓફલી સ્કૂલના બાળકો આમ જોવા જઈએ તો એક વર્ષની અંદર સાહેબ 5 લાખથી વધારે બાળકો મને અહીંયા જોઈને ગયા છે. જી જે સ્કૂલવાળા પોતે પોતાના બાળકોને લઈ અહીંયા આવે છે ને આખો શો બતાવવામાં આવે છે. તો બાળકોને તો સ્વાભાવિક છે સાહેબ કે જાદુ પ્રત્યેનો પ્રેમ હોય જ તે, એને ગમતું જ હોય છે અને જાદુ ખૂબ માણે છે. સૌથી વધારે કોઈ જાદુમાં એટ્રેક્ટિવ થતું હોય તો સૌથી પહેલાં બાળક થાય છે. બાળક. જી. જાદુ નિહાળવા માટે મુખ્ય પાત્ર બાળક હોય જી. અને બાળકને સમજાવવા માટેના માતા પિતા જી. બતાવે. જી. બીજી ઘણી બધી વાતો કરી. જાદુગર વિકે નાની ઉંમરના સરસ જાદુગર છે. જાદુ નાનેથી તમે જ્યારે ભણ્યા, તમે ભણતરની વાત કરી, જ્યારે ભણ્યા અને મોટા થયા ધીમે ધીમે, ત્યારે તમારા જીવનમાં એવું ક્યારે બનતું કે હું મોટો થઈને શું બનીશ? જાદુ બનીશ, જાદુગર બનીશ, ડોક્ટર બનીશ? ઘણાના સપના અલગ અલગ હોય. તમારી વાત કરો. સપનાઓ તો હતા સાહેબ કે હું એક સ્ટેજ ઉપર શો કરું, લોકો મારી માટે રાહ જોતા હોય. બિલકુલ. અને બહુ ટૂંક સમયની અંદર મેં આ સક્સેસ કર્યું, ફૂલ મહેનત કરી. અને આજે લોકો જ્યારે મારી ટિકિટ માટે 2 કલાક રાહ જોતા હોય કે શનિ રવિના એવા દિવસો હોય કે જ્યાં 500 વ્યક્તિઓ બહાર ઊભા હોય અને ટિકિટ મારી ન મળતી હોય, હાઉસફુલની જગ્યાએ થઈ ગયો હોય, ત્યારે સાહેબ એ મહેસૂસ થાય કે નહીં, મારી મહેનત મને સફળતા તરફ લઈ આવી. હેલો દોસ્તો, વારંવાર નવા વ્યક્તિઓને લાવું છું. આજે જાદુની જાણી અજાણી વાતોને આપની સાથે રજૂ કરી છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ, ઘણા શહેરોમાં, ઘણા ગામમાં એમણે શો કર્યા અને સફળ શો કર્યા. આવા જ કોઈ નવા વ્યક્તિને ફરીવાર લઈ આવીશ. વિકે જાદુગરનો આભાર માનીશું કે આ સમય બદલ. આભાર, આપની ચેનલનો પણ આભાર કે જે મારા સુધી પહોંચ્યા અને મારા જેવા એક નાનકડા કલાકારને સપોર્ટ કરવા બદલ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. ફરીવાર નવા વ્યક્તિને લઈને આવીશ. ધન્યવાદ.